સાહેબો લગ્ન પ્રથા સામે તો મારો વિરોધ છે જ, પણ એનાથી વિશેષ વિરોધ છે બુફે પ્રથા સામે. અરે સાલી આથી કઈ ખાવાની સિસ્ટમ છે? ખાવાનો આનંદ જ લૂંટાઈ ગયો છે. ના ના, પહેલા પ્લેટ લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનું અને પછી ખાવાનું લેવા માટે લાઈન લગાડવાની. કઈ જાતનું સાલું સૂટ બૂટ ઠઠાડીને જાણે સદાવ્રતના મફત જમવાનાની લાઈનમાં ઊભા હોય ને ભિક્ષુકો, એવા બધા લાગીએ. અને પાર્ટી પ્લોટમાં એક છેડેથી લઈને બીજા છેડે સુધી ટેબલ લગાડ્યા હોય. એમાં કોઈ દી ન સાંભળ્યું એવી વાનગીઓ મૂકી હોય. એ બધી વાનગીઓ ઉઘરાવતા ઉઘરાવતા આગળ વધવાનું, ધક્કા મારતા મારતા બધા જાય. અને પાછો બીજી વાર આપણને વારો આવશે નહીં આવે, મળશે નહીં મળે, એ બીકે આવડી એમથી પ્લાસ્ટિકની પ્લેટમાં બને એટલું ઠાંસી ઠાંસીને ભરવાનું. અને એમાં જો કોક વાતોડીઓ મળી ગયો તો શું ગિરીશભાઈ, હલો આ શું ખબર, એ વાતો કરવામાં આપણી પ્લેટ વાંકી વળે અને શાકનો રસો જાય શીરામાં અને દહીંનું રાયતું જાય જલેબીમાં. આનું વાનગીનો મૂળ સ્વાદ શું છે ને એ તો આપણને ખબર જ ન પડે. અને એમાં જો નસીબ પાદરા હોય તો સાલી ચટણી રગડતી રગડતી પડે આપણા કપડા ઉપર. અરે ભાઈ, હમણાં 2 દિવસ પહેલા તો કંઈક ગજબ થઈ ગયું. આવું જ આ બુફે હતું, એમાં મારા બાપા મોઢું ઘાલીને આમ ખાતા જાય ને આગળ આગળ ચાલતા જાય. તે એકાદ ડોસી કંઈક નીચે પલાઠી વાળીને જમવા બેઠી હતી. બાપાનો પગ એના ખોળામાં પડ્યો, એની પ્લેટ ઉછળી ને ડોસીએ દેકારો કર્યો અને બાપાનું આખું પાટલું ગુલાબ જાંબુની ચાસણીથી બધું ખરડાઈ ગયું. લોકોને તો કૌતુક થઈ ગયું. અરે ભાઈ, હું છોબીલો પડી ગયો. તરત બાપાનો હાથ પકડ્યો ને એમને બહાર ખેંચી ગયો ને સ્કૂટર પર બેસાડ્યા. ને હજી તો સ્કૂટરની કિક મારવા જાઉં એ પહેલા 3-4 કૂતરાઓ દોડતા આવ્યા ને બાપાનું પાટલું ચાટવા માંડ્યા. ને બાપા ડરી ગયા. કરડશે એ બીકે આમ પૂતળાની જેમ બેસી રહ્યા સ્કૂટર પર. અને એટલામાં એકાદો ફોટોગ્રાફર મને ઓળખી ગયો. તે એણે કૂતરા સાથે ને મારા બાપા સાથે તરત ફોટો પાડી લીધો. સ્માઇલ ગિરીશભાઈ. અરે શું સ્માઇલ, આ બુફેમાં મારી ફેફડી ફે થઈ ગઈ. हेलो एवरीबॉडी, मेरा नाम है रुपेश और प्यार से लोग मुझे कहते हैं लुखेश और मैं उसका वांदा भी नहीं उठाता. આ ગિરિયો સાહેબ આપણો જીગર જાન કેટલી મહેનત કરી ત્યારે માંડ લાઈન પર આવ્યો. અરે 2-4 તો ધંધા પણ શીખવાડ્યા, પણ આ ધંધો બંધો એનું કામ નહીં, નોકરી કરી ખાય. પણ સાહેબ હવે આપણે નક્કી કર્યું છે કે આ ગિરિયાને આપણે ટોપ પર લઈ જવો. ભાઈ એ લુકેશ, તું શેનો મારી ખુરશી પર બેઠીને ગપાટા મારે? ઓલા બે ચાલ, શું તારે કોને ટોપ પર લઈ જવા? એ છે આપણો એક ભાઈબંધ. અલા લુકેશ, તું પોતે હજી ધર્માદાના ટિફિન ખાય છે અને બીજાને ટોપર પહોંચાડવા તારે? એ યાર ગિરિયા મેં નક્કી કર્યું છે કે આપણે આપણી પોતાની આઈપીએલ માં એક ટીમ બનાવીએ. આઈપીએલ ટીમ? કટકી 11. અરે ગાંડા, કરોડો રૂપિયા કમાઈશું. લુકેશ, તને ખબર છે આઈપીએલ ની ટીમ બનાવવા માટે કરોડો રૂપિયા જોઈએ. ક્રિકેટરોને ખરીદવા પડે ને પછી ટીમ બને. એ યાર એટલી ખબર ન હોય યાર. બેંક માંથી લોન લેવાની છે. બેંકમાંથી? કઈ બેંકમાંથી લેવાનો? મહેરબાની કરીને મને નામ કહી દે લુકેશ, કારણ કે જો મારા સગાવાલાની ડિપોઝિટ ત્યાં પડી હોય ને તો બેંક ઉઠી જાય એ પહેલા હું રાતોરાત બધાની ઉપાડાવી લઉં. યાર ગિરિયા, તું યાર છે ને બહુ જોલી માણસ છે યાર. અને તે ભાઈ જિંદગીમાં ક્યારે લોન માટે બેંકમાં એપ્લાય કરી? મારે શું જરૂર, નાના અમાઉન્ટ માટે તારી પાસે જ પતી જાય ને. ભાઈ, આ લોન એમને એમ ના મળે. બેંક વાળા પહેલા ખાતરી કરે કે તમને પૈસાની જરૂર નથી, પછી જ લોન પાસ કરે. અરે તારી પાસે નથી પોતાનું ઘર, નથી કોઈ વાહન, નથી શરીર પર એક દાગીનો, તને લોન આપે કોણ? આપશે બેંક મેનેજર સાથે જ પાર્ટનરશિપ કરી છે. એના પૈસા, આપણી બુદ્ધિ. જય હો કટકી 11.